નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજે શું શીખીશું? તમને ખ્યાલ જ છે, આજે ધોરણ 6 નો મિત્રો વિષય છે ગુજરાતી. ગુજરાતી વિષયનો એકમ છે 17, જેનું નામ છે સાપુતારાનો પ્રવાસ. તમે પણ ક્યાંક ને ક્યાંક પ્રવાસ તો ગયા જશો. તો મિત્રો, તેના આધારે આ સુંદર મજાનો એકમ છે. એકમમાં આપણે શું શીખીશું? તો શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય અંગે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સુંદર મજાનો એકમ સાપુતારાનો પ્રવાસ. ત્યાં સાપુતારાની સંસ્કૃતિ, સાપુતારા ઉપર શું શું ફરવા લાયક છે, તેની સુંદર મજાની માહિતી તમે આ એકમમાંથી મેળવી હશે. એકમને શીખ્યા અને જાણ્યા અને સમજ્યા બાદ હવે જોઈએ આજે એક એકમ છે, તેના લેખક છે રતિલાલ નાયક. પરીક્ષામાં કૃતિના કરતા પૂછાય તો લેખક રતિલાલ નાયક અને સાહિત્ય પ્રકાર તો પ્રવાસ વર્ણન છે. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે જોઈએ આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થ આવે એટલે તમને જરૂરથી કહી દઉં છું કે આપણે શું ધ્યાને રાખવાનું છે. તો શબ્દાર્થ આવે એટલે તમારા શબ્દ સમૂહમાં પણ વધારો થશે, તમારા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. પરીક્ષામાં જ્યાં પ્રશ્ન પૂછાય ત્યાં તમે ઉત્તરો લખી શકશો. પહેલો મુદ્દો પરોઢ એટલે મળસ્કુ અથવા વહેલી સવાર. ચલો બીજું છે ડાંગ. ડાંગ પ્રદેશનું અર્થ એવું થશે. કથિર કલાઈ અને સીસાની મેળવણીથી બનેલી ધાતુ. કેસર વર્ણનું એટલે કેસર જેવા રંગનું અથવા કેસરી. આગળ હાથ ઉદ્યોગ મતલબ કે હાથ વડે થતો ઉદ્યોગ, આપણે એને હસ્ત ઉદ્યોગ પણ કહી શકીએ. વનરાઈ વનરાજી વૃક્ષોની લાંબી હાર. નિરખવું એટલે જોવું. તો મિત્રો, આ રીતે આપણે આટલા શબ્દાર્થ આપણને આપેલા છે. આગળ જોઈએ. હવે છે શબ્દ સમૂહો માટે એક શબ્દ. એકમમાં જે શબ્દો છે, શબ્દ સમૂહો છે, તેને તો આપણે તારવ્યા જ છે, પરંતુ શબ્દાર્થમાંથી જે શબ્દ સમૂહો નીકળે છે તેને પણ આપણે અલગથી જોડે લઈ લીધા છે. જોતા જઈએ. પહેલું છે ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું. મિત્રો, તેના માટે શબ્દ છે ઇમારતી. લાકડાની વખાર આપણે કહીશું લાટી. શું કહીશું? લાટી. વહેલી સવાર. મિત્રો, આ જે શબ્દ સમૂહો માટે એક શબ્દ છે તે આપણે સમાનાર્થી શબ્દોમાંથી નીકળેલા છે. પરોઢ. ત્યાર પછી કલાઈ અને સીસાની મેળવણીથી બનેલી ધાતુ. હમણાં જ જોયું. કથિર. શું કહીશું? કથિર. કેસર જેવા રંગનું. તો મિત્રો, તેના માટે એક શબ્દ છે કેસરી વર્ણનું. આપણને સમાનાર્થી શબ્દમાં શબ્દ આપેલો છે. ત્યારબાદ હાથ વડે થતો ઉદ્યોગ. તો મિત્રો, તેનો જવાબ આવશે હાથ ઉદ્યોગ અથવા હસ્ત ઉદ્યોગ. તો મિત્રો, આ રીતે આપણને પ્રશ્નોના જવાબ મળી શકે છે. હવે આગળ વધીએ. હવે જોઈએ મિત્રો વૃક્ષની લાંબી હાર. તો તેનો ઉત્તર છે વનરાઈ અથવા વનરાજી. આ શબ્દ પણ પૂછાઈ શકે છે. તો આટલા લગભગ 7 જેટલા શબ્દ સમૂહો આપણે તારવ્યા છે, જે તમને પરીક્ષા લક્ષી તૈયારીમાં ઉપયોગી થશે. આગળ વધીએ. હવે જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયનો અભ્યાસ આપણે એટલા માટે કરી લેવાનો છે કે તમને ક્યાંય પ્રશ્ન પૂછાય તો તમે તેનો ઉત્તર ફટાફટ લખી શકો. પ્રશ્ન પહેલો ખબર જ છે, વાતચીત. વાતચીત એટલે એકમને સમજી તમારા અનુભવના આધારે તમારે ઉત્તરો લખવાના છે. પ્રશ્ન પહેલો, તમને પ્રવાસ જવાનું ગમે છે? કેમ? તો મિત્રો, બાળકો હોય ને પ્રવાસ જવાનું ના ગમે તો વાત પતી ગઈ. હા સાહેબ, મને પણ ગમે છે. મને કેમ ગમે છે તે હું લખું છું. હા, મને પ્રવાસ જવાનું ગમે છે. પ્રવાસ જવાથી નવા નવા સ્થળો વિશે જાણવા અને જોવાની મળે છે. પ્રત્યક્ષ અનુભવ થાય છે. તન અને મન સ્વસ્થ રહે છે. એટલા માટે તો ભાઈ હું તો પ્રવાસ જઉં છું. તમે પ્રવાસ શા માટે જાઓ છો? કોક તો રમકડા લેવા માટે જતા હશે, કોક ફરવા માટે જતા હશે, કોક ફોટો પડાવવા માટે જતા હશે. તો મિત્રો, તમને જેવું ગમે એવું તમારે લખવાનું છે. અહીં દરેકનો પ્રશ્નનો જવાબ સરખો થશે નહીં. ક્લિયર? પ્રશ્ન 2, તમે છેલ્લે ક્યાંનો પ્રવાસ કરેલો? મેં કર્યો છે એ લખું છું. તમે છેલ્લે પ્રવાસ કર્યો એ તમે લખજો. હું છેલ્લે શાળામાંથી સરદાર સરોવર ડેમ પ્રવાસ ગયો હતો. ત્યાં સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આજુબાજુમાં આવેલા જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી. ક્લિયર? ચલો આગળ. ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? તો આ રહે ઉત્તર. ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે. હવા ખાવાના સ્થળે હવા સ્વચ્છ હોય, શીતળ હોય અને આરોગ્યપ્રદ હોવાથી લોકો ત્યાં ફરવા જાય છે. માનસિક શાંતિ અને આરામ અનુભવાય છે. માટે મિત્રો, હવા ખાવાના સ્થળે લોકો જતા હોય છે. આગળ.
હવા ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ? હવા ખવાય? જોઈએ ઉત્તર. હવા ખાવાના સ્થળ એટલે જે સ્થળે હવા આપણને સ્વચ્છ મળે, સારી મળે, તાજગી સભર હોય તેવા આરોગ્યપ્રદ સ્થળ. કેવું સુંદર આપણે તેની સંકલ્પના કરી છે. તેવા સ્થળો આપણે કહીશું હવા ખાવાના સ્થળો. પ્રશ્ન 5. તમે જાણતા હો એવા હવા ખાવાના સ્થળોના નામ જણાવો. તમને આવડતા હોય, તમે જાણતા હોય, તમે ફરવા ગયા હોય તેવા સ્થળો આ રહ્યા. હું સાપુતારા, મહાબળેશ્વર, શિમલા, મનાલી, ડેલહાઉસી વગેરે હવા ખાવાના સ્થળો વિશે જાણું છું. એમ તમે જે સ્થળો વિશે જાણતા હોય મિત્રો તે સ્થળોના નામ લખો. આગળ પ્રશ્ન 5. તમે કોઈ સંગ્રહાલય જોયું છે? એમાં તમે શું શું નવું જોયું? સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ અંગ્રેજીમાં કહીશું, મ્યુઝિયમ ગુજરાતીમાં સંગ્રહાલય. તમે જોયું છે અને એમાં તમે શું શું જોયું છે એ તમારે લખવાનું છે. મેં જે સંગ્રહાલય જોયું છે તેના વિશે હું વર્ણન કરું છું. હા, મેં શામળાજી સંગ્રહાલય જોયું છે. આ સંગ્રહાલયમાં દેવની મોરીમાંથી મળી આવેલ ગૌતમ બુદ્ધના સ્તૂપના અવશેષોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સ્તૂપને સુંદર નમૂનો પણ ત્યાં જોવા મળે છે. અહીંની આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ છે. એમાંના વાસણો, કપડાં, ઘરેણાં અને વિવિધ હથિયારો અને સંગીતના સાધનોના નમૂના તમને ત્યાં જોવા મળે છે. એમ તમે જે સંગ્રહાલય જોયું છે તેના વિશે તમારે લખવાનું છે. આગળ વધીએ. પ્રશ્ન 7. નૌકા વિહાર એટલે શું? નૌકા એટલો ખ્યાલ આવી ગયો, હોડી. હોડીમાં બેસીને પાણી ઉપર તરવું એટલે નૌકા વિહાર. એ ક્યાં થઈ શકે? જોઈએ ઉત્તર. હોડીમાં બેસી નદી, સરોવર કે સમુદ્રમાં જલ વિહાર કે ફરવા જવું તેને નૌકા વિહાર કહે છે. જ્યાં હોડી સહેલાઈથી આવ જા કરી શકે તેવા સ્થળોએ નૌકા વિહાર થાય છે. આગળ પ્રશ્ન 8. તમારે પ્રવાસ જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી પડે? આ તો એકદમ સરળ પ્રશ્ન. તમારે કાલે પ્રવાસ જવાનું છે, તમે શી તૈયારી કરશો? મેં જે તૈયારી કરી છે ત્યારે તમે જે કરો એ તમારે લખવાની. મારે પ્રવાસ જવાનું હોય તો પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે ટ્રાવેલ્સ અને રોકાવા માટે હોટલનું બુકિંગ કરાવી લો. જરૂરી કપડાં, કોરો નાસ્તો, ઓળખ કાર્ડ, ડાયરી, મોબાઈલ, ચાર્જર, પાણીની બોટલ વગેરે સામાન સાથે બેગ પેક કરી લઉં. મિત્રો આટલી તૈયારી હું કરું એમ તમે જે કરો એ તમારે લખવાની છે. મેં ટૂંકમાં એકદમ સરળ ભાષામાં સમજાવી છે. તમે તમારી રીતે નવા વાક્યો ઉમેરી શકો છો. ચલો આગળ. પ્રશ્ન 9. પ્રવાસ માટે તમે કયા વાહનની પસંદગી કરશો? પ્રવાસ માટે હું જે તે સ્થળને અનુરૂપ મોટર કાર, બસ, ટ્રેન વગેરેની પસંદગી કરીશ. જેવું જેવું સ્થળ એવું સાધનની આપણને જરૂર પડે છે. તમારા ગામનું નામ શેના ઉપરથી પડ્યું? એ તો મિત્રો તમને જ ખબર હોય. તમે અલગ અલગ ગામમાંથી આ વિડીયો જોતા હશો. હું અહીં એક ગામ વિશે લખું છું એમ તમે તમારા ગામનું નામ કેવી રીતે પડ્યું એ તમારે લખવાનું છે. જોઈએ. મારા ગામનું નામ ગણેશકંપા છે. જે ગામની સીમમાં આવેલ ગણેશ મંદિરના નામ ઉપરથી મારું નામ, અમારા ગામનું નામ પડ્યું છે ગણેશકંપા. એમ તમારા ગામનું નામ કયા સ્થળ ઉપરથી કોના લીધે પડ્યું હશે એનો પણ નાનકડો ઇતિહાસ તો હશે જ. તમે ધોરણ 6 ભણ્યા હશો, તેમાં સમાજ વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર આવે છે ચાલો ઇતિહાસ જાણીએ. તેમાં કદાચ તમારા શિક્ષકે તમને પ્રશ્ન કર્યો હશે કે તમારા ગામનું નામ કેવી રીતે પડ્યું. આ રહ્યો આપણો ઇતિહાસ. ક્લિયર? ચલો આગળ આવે છે મિત્રો પ્રશ્ન નંબર 10 જોયા બાદ આગળનો મેઇન પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. પેન્સિલ કાઢી લેજો કેમ કે ખાલી જગ્યાઓ પૂરવાનું કામ આવી ગયું. કંપાસ ખોલો, પેન્સિલ કાઢો, જોડે રબર પણ કાઢજો. ક્યાંક ભૂલ પડે તો આપણું કામ સરળ થઈ જાય. ચલો પેન્સિલ કાઢી લીધી હશે એવું હું માની લઉં છું અને આગળ વધીએ. ઉદાહરણ મુજબ શબ્દો શોધીને લખો. જેમ કે જાદુ તો જાદુઈ, નવું તો આપણે લખી શકીએ નવાઈ. સવા તો લખી શકીએ સવાઈ. હવે મિત્રો ઉલટું પૂછ્યું છે હવાઈ તો આપણે લખી શકીએ હવા. ન રવું તો લખી શકીએ ન રવાઈ. આપણે તો ઉદાહરણ પ્રમાણે જ જવાનું છે. ગરવું તો લખી શકીએ ગરવાઈ. ક્લિયર? તો આ રીતે ઉદાહરણ મુજબ આપણે શબ્દો શોધીને લખી કાઢ્યા. તમે પણ લખી કાઢજો. તમે જાતે પ્રયાસ કરશો તો ઉત્તર લખી શકશો. ચલો હવે આગળ પ્રશ્ન 2 પછી પ્રશ્ન 3 જોઈએ. લેખન કાર્ય થઈ ગયું હશે એવું હું માની લઉં છું. પ્રશ્ન 3 આયા. મિત્રો અહીં પણ તમને કદાચ પેન્સિલની જરૂર પડશે તો હાથમાં જ રાખજો. નીચે આપેલા શબ્દ સમૂહ વાક્યમાં પ્રયોજો. જોઈએ.
ઊંચે ને ઊંચે, તો વાક્ય શું બનાવ્યું? પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ચડતું રહ્યું. હવે આપણો વારો, પાસે ને પાસે, તો લખી શકીએ વાવાઝોડું પાસે ને પાસે આવી રહ્યું છે. વાવાઝોડું છે એકદમ નજીક ને નજીક, પાસે ને પાસે આવી રહ્યું છે. પાસે ને પાસે શબ્દો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું. ચલો, દૂર ને દૂર, તો લખી શકીએ કાર દૂર ને દૂર જતી રહી. કાર દૂર ને દૂર જતી રહી. નીચે ને નીચે, તો આપણે લખી શકીએ વિમાન નીચે ને નીચે આવવા લાગ્યું. વિમાન નીચે ને નીચે આવવા લાગ્યું. અંદર ને અંદર, તો આપણે લખી શકીએ લોકો ગુફામાં અંદર ને અંદર જવા લાગ્યા. કોઈ ગુફા છે એમાં લોકો અંદર ને અંદર જવા લાગ્યા. ઘરની અંદર ને અંદર જવા લાગ્યા, ગામની અંદર ને અંદર જવા લાગ્યા. ઘણા બધા વાક્યો બની શકે છે. પાસે ને પાસે, દૂર ને દૂર, નીચે ને નીચે અને અંદર ને અંદર. આ શબ્દોનો ઉપયોગ કરી તમારે વાક્ય બનાવવાનું છે. મેં અહીં બનાવ્યા છે, નમૂના રૂપ છે. તમે તમારી જાતે પ્રયાસ કરીને આ પ્રમાણે વાક્ય બનાવી શકો છો. ક્લિયર? ચલો આગળ. મિત્રો, હવે આયા પ્રશ્ન નંબર 4, જેના આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ઉદાહરણ જેવા નવા શબ્દો, વિશેષણ બનાવવાના છે. ઉદાહરણને સમજી લઈએ. ડાંગ તો ડાંગી. તો મિત્રો, આવા શબ્દો આપણે બનાવીએ. પછી ઉદાહરણ બીજું છે ડુંગર, તો ડુંગરાળ. મિત્રો, આવા ડુંગરાળ વાળા શબ્દો આપણે બનાવતા જઈએ. તમે તમારી જાતે પ્રયાસ કરીને બનાવી શકો છો. આ માટે તમારે શાળામાં વર્ગમાં ગુજરાતી શબ્દકોશ હશે, તેનો ઉપયોગ કરશો તો તમને સરળતા રહેશે. ચલો, તો આપણે બનાવતા જઈએ. ડાંગ અને ડાંગી જેવા આપણે શબ્દો બનાવીએ. એક શબ્દ છે સુખ, તો સુખી. એક શબ્દ છે જાપાન, તો જાપાની. એક શબ્દ બનશે ગુજરાત. મિત્રો, હવે તો આવડી જાય. ગુજરાત ઉપરથી શું બનાવશું? તો ગુજરાતી. એવા શબ્દો બનતા જાય છે મિત્રો. ત્યારબાદ કોઈ જિલ્લો લઈ લઈએ, જેમ કે કચ્છ, તો કચ્છી. મિત્રો, આ રીતે દીર્ઘઈ વાપરી વિશેષણનો ઉપયોગ કરી અને શબ્દોને આપણે વિશેષણ રૂપ બનાવેલા છે. અહીં સુખ, સુખી, જાપાન, જાપાની, ગુજરાત, ગુજરાતી, કચ્છ, કચ્છી. આટલા શબ્દો બનાવ્યા છે. તમે તમારી જાતે પ્રયાસ કરીને બનાવી શકો છો. ચલો આગળ. ડાંગ ડાંગી થઈ ગયું. ચલો હવે ડુંગર અને ડુંગરાળ લઈએ. તો મિત્રો, આને હું ભૂંસી નાખું છું. તમે નોંધી દેજો તમારા પાઠ્યપુસ્તકની અંદર. ચલો, હવે ડુંગરાળ પાછળ અળ આવે તેવો શબ્દ આપણે શોધતા જઈએ. એક છે સરમ, તો સરમાળ. બનશે કે નહીં બને? ચલો, હવે તમારા મગજમાં હોય એ શબ્દ તમે લખો. હું મારા મગજમાં છે તે શબ્દ લખું. બીજું છે ખડક. તમે તરત કહેશો ખડકાળ. પાછળ અળ આવે, આળ એવું પ્રાસ આવે તેવા શબ્દો આપણે શોધતા જઈએ. સંજ્ઞા અને આ બની ગયું તેનું વિશેષણ. ચલો આગળ. હજી છે નવો શબ્દ પથ્થર, તો લખશું પથરાળ. તો મિત્રો, આમ ઘણા બધા શબ્દો આવા અળ વાળા બની શકે છે. અહીં 3 શબ્દો મેં નમૂના રૂપ લખ્યા. તમે તમારી જાતે પ્રયાસ કરીને બીજા નવા શબ્દો શોધી શકો છો. પ્રશ્ન નંબર 4 માટે. ચલો હવે આગળ વધીએ. આને હું ભૂંસી નાખું છું. મિત્રો, હવે આયા પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવાના છે. એકમના આધારે ગોઠવવાના છે. આ કામ તો તમને આવડતું હશે. પરીક્ષામાં એ લગભગ 5 કે 6 માર્કનું પૂછાય છે. તમે એકમને બરાબર વાંચેલો હશે તો ઉત્તર લખી શકીશો. ચલો, આપણે આ વાક્યોને એકમના આધારે ગોઠવી દઈએ. તો જોઈએ ઉત્તર. તો મિત્રો, ચોથા નંબરનું જે વાક્ય છે, હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા છીએ. તે મિત્રો, આ 6 વાક્યોમાં એકમમાં પહેલું બન્યું છે, તો માટે આપણે 1 નંબર આપીશું આને. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આપતા જજો. ચલો,
હવે બીજું વાક્ય છે એ બીજા નંબરે છે, સાપ તો જોવા મળે ત્યારે ખરા પણ રસ્તા સાપ ચાલે એવો વાંકો ચૂકો છે. મિત્રો આ ઘટના એકમમાં બીજા નંબરે છે એટલા માટે આપણે તેનો બીજો નંબર આપ્યો. ત્યારબાદ ત્રીજો નંબર, પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય. છઠ્ઠા નંબરનું જે વાક્ય છે તે ત્રીજા નંબરે બનેલી ઘટના છે. હવે જે પહેલું વાક્ય છે, બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. મિત્રો આ ઘટના ચોથા નંબરે બની છે એટલે આપણે લખી 4 નંબર. આગળ વધીએ. એમાં નૌકા વિહારની સગવડ છે. એ ઘટના એકમમાં 5મા નંબરે છે. ફકરામાં આપણે 5મા નંબરે રાતના અમે ડાંગી લોકોનો સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. આ ઘટના છઠ્ઠા નંબરે છે માટે છઠ્ઠા નંબરે 42, 61, 53. 4 નંબર. આ ઘટના બીજા નંબરે, આ ઘટના છઠ્ઠા નંબરે, આ ઘટના 1 નંબરે, આ 5 નંબરે અને 3 નંબરે. એકમમાં જોશો મિત્રો આ ક્રમ આપેલો હશે. આ વાક્ય પહેલું લખેલું હશે, ત્યાર પછી તમને આ વાક્ય મળશે, પછી આ, પછી આ, પછી આ અને આ. એકમ વાંચશો એટલે ખ્યાલ આવી જશે. તમારા પેપરમાં પરીક્ષામાં પણ આ મુદ્દો પૂછાતો હોય છે. તૈયારી સારી હશે તો ઉત્તર લખી શકશો. ચલો હવે વધીએ આગળ. તો મિત્રો હવે છે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન 6 આપ્યું છે જેની સૂચના આ પ્રમાણે છે. પેન્સિલ હજી મૂકતા નહીં, પકડી રાખો ને યાર, આપણું કામ પતી જાય. ઉદાહરણ મુજબ વિરોધી શબ્દો શોધો જેમાં શબ્દોના અંતે તા અનુગ આવતો હોય. જેમ કે ઉગતા તો આ થમતા. મિત્રો આવા તા વાળા શબ્દો આપણે શોધવાના છે. તમારી જોડે શબ્દકોશ તો હશે, એમાં પણ ઘણા શબ્દો હશે. તમે જાતે બનાવવાનો પ્રયત્ન કરજો. તો મિત્રો જુઓ, પાછળ તા આવ્યું અને અહીંયા પણ તા આવ્યું અને આ બંને શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો છે. ઉગતા તો આથમ. હવે આપણો વારો જોતા જઈએ. એક શબ્દ છે ઉઠતા તો તેનું વિરુદ્ધી થશે બેસતા. જુઓ અક્ષરની પાછળ તાતા શબ્દ આવ્યો. ઉઠતા, બેસતા. પછીનો શબ્દ છે ચઢતા તો તેનું વિરુદ્ધાર્થી ઉતરતા. તો જુઓ બંને શબ્દો પાછળ તાતા શબ્દ આવ્યો. પછી છે ખીલતા તો મિત્રો ઉત્તર આવશે કરમાતા. તો શબ્દની પાછળ તાતા શબ્દ આવે છે. એક શબ્દ છે જતા તો આપણે કહી શકીએ આવતા. તો મિત્રો અહીં જુઓ આપણે વિરુદ્ધાર્થી શબ્દો પણ લખ્યા, સમાન પાછળ અનુગતા આવે તેવા શબ્દો પણ મળી ગયા. આ સિવાય પણ ઘણા બધા શબ્દો હશે. તમે પ્રયાસ કરજો, તમને ઉત્તર મળી જશે. 4 મેં લખ્યા છે, આ સિવાય તમને મળે કે તમે ઉત્તરમાં નોંધજો. ક્લિયર? હવે આગળ વધીએ. સાહેબ તો પેન્સિલ મૂકવાનું કહેતા જ નથી ને. હજી એક વખત આપણે પેન્સિલ પકડી રાખવાની છે. પ્રશ્ન નંબર 7 છે. જુઓ, શબ્દનો એક અર્થ અનેક ઉદાહરણ જેવા બીજા શબ્દો શોધો. એક જ શબ્દ છે પણ એના અર્થ ઘણા બધા થાય છે. જુઓ, વડું એટલે મુખ્ય અને બીજું વડું એટલે કે એક પ્રકારની તળેલી વાનગી છે. બે વડામાં ફેર છે. જુઓ શબ્દ લખાય છે સરખો જ, વડું પણ બંનેના અર્થમાં ફેર છે. તો મિત્રો હવે આવા શબ્દો આપણે શોધવાના છે. અર્થ અનેક થાય પણ શબ્દ એક હોય. જોતા જઈએ. આને હું પૂછી નાખું છું તમારા એના લીધે. જોઈએ ઉત્તર. હવે આપણે એવા શબ્દ શોધીએ કે જેનો શબ્દનો ઉચ્ચાર, લખાણ બધું સરખું થાય પણ અર્થ અલગ અલગ થાય. આ માટે તમે તમારા શબ્દકોશનો ઉપયોગ કરી શકો છો. જોઈએ ઉત્તર. એક શબ્દ છે મિત્રો મેથી પાક. ખ્યાલ આવી ગયો? તો એક મેથી પાકનો અર્થ થશે એક વાનગી, ખાવાની વાનગી આવે છે. અને બીજા મેથી પાકનો અર્થ થશે માર. બરોબર છે ને? ઉચ્ચાર સરખો જ પણ અર્થ અલગ અલગ. ચલો હવે આગળ જોઈએ. બીજો શબ્દ છે હાર. તો મિત્રો આપણે કહી શકીએ ફૂલનો હાર અથવા પંક્તિ પણ થાય. અને એક હારનો મતલબ થાય પરાજય અથવા નિષ્ફળતા. તો જુઓ, હાર શબ્દ એક જ છે પણ એના અર્થ બીજા અલગ અલગ થાય છે. હવે ત્રીજો એક અર્થ છે કર. મિત્રો કરનો મતલબ થાય હાથ, ટેક્સ પણ થશે. હવે બીજો કરનો મતલબ થશે મિત્રો કિરણ. જો અર્થ બદલાઈ ગયો. હાર અહીંયા હાથ અર્થ થાય છે, અહીંયા કર એટલે કિરણ અર્થ થાય છે. ટેક્સ પણ અર્થ થાય છે. ત્રણ અર્થો થાય છે.
મિત્રો ગુજરાતીની આ આપણી એક વિશેષતા છે. શબ્દ, ઉચ્ચાર, લખાણ બધું સરખું છે પણ અર્થ અનેક થાય છે. 3 જોયા, હજી ચોથો જોઈ લઈએ. એક શબ્દ છે નૂર. તો મિત્રો આનો એક અર્થ થાય ભાડું પણ થાય, અને એ જ નૂરનો અર્થ થશે નૂર. એનો અર્થ થશે તેજ પ્રકાશ. પ્રકાશમાં વધારે તેજ હોય તેવો પ્રકાશ. તો મિત્રો જુઓ, મેથી પાકના 2 અર્થ, હારના 2 અર્થ, કરના 3 થયા, હારના પણ આમ તો 3 થાય છે, અને નૂર શબ્દના 2 અર્થ થાય. લખાય છે, બોલાય છે, વંચાય છે સરખો, પણ અર્થ ડબલ થાય છે. તમને પણ આવા ઘણા બધા શબ્દો મળશે. તમારા મિત્રો જોડે તમે ગેમ રમશો તો તમને નવા બીજા પણ અનેક શબ્દો જાણવા મળશે. ચલો ક્લિયર? 7 પ્રશ્નો ક્લિયર થયા બાદ હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર આયા 8. પ્રશ્નોના જવાબ લખો. જોતા જઈએ. પ્રશ્ન પહેલો એવો છે, ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે? તો ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ મળી રહે છે હોવાથી ડાંગના લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે. વાંસમાંથી બનાવેલા રમકડાની પરદેશમાં પણ માંગ છે, એટલા માટે ડાંગી લોકો હાથ ઉદ્યોગના વસ્તુઓ બનાવે છે. ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એવું શા પરથી કહી શકાય? ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે, તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય ડાંગ જિલ્લો કુદરતી સમૃદ્ધ છે. ચલો આગળ. ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું? ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલો હોવાના કારણે તેઓની હવા સ્વચ્છ અને શીતળ હશે. આથી શહેરમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હોય તેવું લાગે. સિટીની હવા, ગામડાઓની, શહેરોની હવા પ્રદૂષણના કારણે થોડી જુદી લાગતી હોય, પણ જેવા જ ડાંગ વિસ્તારમાં પ્રવેશો, જંગલ વિસ્તારમાં પ્રવેશો એટલે તમને હવા શુદ્ધ મળે, ચોખ્ખી મળે, તાજગી અનુભવાય. એટલા માટે પ્રવાસીઓને આવું લાગ્યું. ક્લિયર? પ્રશ્ન 4. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારાના નામ કેમ આપવામાં આવ્યું હશે? સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. અહીં સાપ જેવા મળતા હોવાથી અને રસ્તા પણ કેવા છે ભાઈ? વાંકા ચૂકા હોવાથી ગુજરાતના એકમાત્ર ગિરિમથક છે, એનું નામ સાપુતારા છે. ક્લિયર? ચલો આગળ. સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? તો સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ સીધું નથી. આ અંતર કાપવા ઢાળ, વળાંક અને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવી પડે છે, માટે સમય વધુ જતો હશે. આમ સીધું 1000 મીટર જેટલી ઊંચાઈ નથી. સીધું ચડવું હોય મિત્રો તો તકલીફ પડે, પરંતુ તે ઢાળ ઉપર ચડવા માટે રસ્તા વાંકા ચૂકા જરૂર પડે છે. એટલા માટે રસ્તા પણ વાંકા ચૂકા છે અને ત્યાં સમય પણ વધારે જાય છે. આગળ. ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? ડાંગના લોકો કુદરતી વાતાવરણમાં રહેલા હોવાથી અને કુદરતના તત્વોને માને છે. તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી સાપની મૂર્તિની પૂજા કરતા હશે. આપણે પણ ભગવાન શંકરની પૂજા કરીએ છીએ, તેમના ગળામાં સાપ તો છે જ. તો મિત્રો આટલા માટે ડાંગી લોકો સાપની મૂર્તિ બનાવીને પૂજા કરે છે. આગળ. પ્રશ્ન 7. ડાંગના સંગ્રહાલયમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું? ડાંગના સંગ્રહાલયમાં અહીંની આદિવાસી સંસ્કૃતિના દર્શન થતા હશે. ડાંગ વિસ્તારમાં જોવા મળતા હસ્તકલાના નમૂનો, પહેરવેશ, ઘરેણા, શિકાર કરવાના હથિયારો, સંગીતના સાધનો વગેરે જોવા મળ્યું હશે. કેમ કે ડાંગ વિસ્તારમાં મોટે ભાગે આદિવાસી સંસ્કૃતિ છે, તો તેમનું જે વસ્તુઓ હોય, નમૂનાઓ હોય, ત્યાં તે સંગ્રહાલયમાં મૂકેલા હોય. ચલો આગળ. પ્રશ્ન 8. રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓનો જાદુઈ નજારો કેમ જોવા મળ્યો? રાત્રિના સમયમાં ખીણમાં ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમટમતા ફાનસના રંગીન અજવાળા જોવા જોઈ પ્રવાસીઓને જાણે આકાશમાંથી તારા ખીણમાં ઉતર્યા હોય તેવી અનુભૂતિ થઈ હશે, માટે પ્રવાસીઓને જાદુઈ નજારો દેખાયો. મિત્રો આ સુંદર ઉત્તર છે. આગળ. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. નીચેના મુદ્દાના આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન તમારે લખવાનું છે. તમને મુદ્દા આપી દીધા છે, તમારે પ્રવાસ જવાનું છે, એના માટે આપણે શું શું લખવાનું છે? તો પ્રવાસના સ્થળની પસંદગી છે. બીજો મુદ્દો પ્રવાસની પૂર્વ તૈયારી, સહપ્રવાસીઓનો પરિચય મેળવવાનો છે, જોવાલાયક સ્થળોની મુલાકાત પણ ત્યાં કરવાની છે, વ્યક્તિગત અનુભૂતિ પણ કરવાની છે. આ તો નહીં જ ભૂલી શકાય. હવે ત્યાં એવી વસ્તુ હશે જે તમને યાદ રહી ગઈ હશે.
1, 2, 3, 4, 5 અને 6 આ 6 મુદ્દા આપ્યા છે. આ 6 મુદ્દાનો ઉપયોગ કરી તમે કોઈ જગ્યાએ પ્રવાસ જવાના છો અથવા જઈને આવ્યા છો તો તેના આધારે આપણે ઉત્તર લખવાનો છે. પહેલા તો સ્થળની પસંદગી કરી લઈએ, પછી શું શું તૈયારી કરવી પડશે એ લખી દઈએ, આપણા ભેગા બીજા કેટલાક પ્રવાસીઓ હશે તેના વિશે પણ લખી દઈએ. હવે જે જગ્યાએ જવાનું છે ત્યાં જોવાલાયક સ્થળો કયા છે તે લખી દઈએ, તમને ત્યાં કેવો અનુભવ થયો અને ભૂલી ન શકાય તેવી વસ્તુઓ. તો જોઈએ ઉત્તર. આ છે મારો ઉત્તર. મને કુદરતી સ્થળોએ પ્રવાસ કરવાનો બહુ આનંદ આવે છે, માટે અનુકૂળ સમયે હું મારા પરિવાર સાથે પ્રવાસ કરવા કુદરતના ખોળે નીકળી પડું છું. આ વખતે અમે આબુના પ્રવાસે ગયા હતા. પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે અમે ટ્રાવેલ્સ અને આબુમાં રોકાવા માટે હોટલનું બુકિંગ કરાવી લીધું હતું. એની પૂર્વ તૈયારી સાથે જરૂરી કપડાં, કોરો નાસ્તો, ઓળખ કાર્ડ, ડાયરી, મોબાઈલ, ચાર્જર વગેરે સામાન બેગમાં ભરી દીધો હતો. શું શું તૈયારી કરશું? થઈ ગઈ તૈયારી. અમારી ટ્રાવેલ્સમાં મોટે ભાગે આબુ જનાર પ્રવાસી હતા. બસ ઉપડતા જ થોડી વારમાં અન્ય પ્રવાસીઓ સાથે પરિચય મેળવી લીધો. વાતો કરતા કરતા અંતાક્ષરી રમતા રમતા અમે પ્રવાસની શરૂઆત કરી. તો અન્ય મુસાફરો સાથે, પ્રવાસીઓ સાથે આપણે વાતચીત કરી લીધી. આપણા પ્રશ્નનો મુદ્દો છે પ્રવાસની પસંદગી, શું શું તૈયારી કરી, પૂર્વ તૈયારી, પ્રવાસના જે પ્રવાસીઓ છે તેની જોડે ઓળખાણ મેળવી લીધી. આગળ જોઈએ 3 મુદ્દા પૂરા. હવે ત્યાં જઈને શું શું જોશું? સૌપ્રથમ અંબાજી દર્શન કરી અમે બપોર સુધી આબુ પહોંચી ગયા હતા. ત્યાં અમે 2 દિવસ રોકાયા હતા અને આબુમાં ફરવા માટે આબુ દર્શનની બસમાં જવાનું નક્કી કર્યું. સૌથી પહેલા રમણીય એવું નક્કી તળાવ જોયું, જેના કિનારે ઉભા રહી ઘણા બધા ફોટા પાડ્યા. નક્કી તળાવમાં સહેલગા કરવાની પણ ખૂબ મજા આવી. અહીં દેલવાડાના દેરા આવેલા છે, તેનું કોતરણી કામ જોવાની પણ ખૂબ મજા આવી. પથ્થરો ઉપર સુંદર કોતરણી કરેલી હતી, તે જોઈ મન મુગ્ધ થઈ ગયું. ત્યારબાદ અમે આબુ દર્શન કર્યા. ગુરુ શિખર ઉપર ઉભા રહી અને આજુબાજુની કોતરો જોવાની ખૂબ મજા આવી. કુદરતી સૌંદર્ય જોઈ મન આનંદિત થઈ ગયું. પૂરો મુદ્દો પ્રવાસ ફરાઈ ગયો. આ મને વ્યક્તિગત આનંદ થયો તે પણ લખી લીધો. આમ આબુ દર્શન કરી અમે ઘર તરફ પાછા વળ્યા. પાછા ફરતી વખતે બધાએ નક્કી કર્યું કે દર વર્ષે આબુ ફરવા જરૂર આવીશું. આ તો નહીં જ ભૂલાય એ મુદ્દો પણ આવી ગયો. આગલા 3 મુદ્દા પેલા પેજમાં છે અને બાકીના 3 મુદ્દા પાછળના આ પેજમાં આપેલા છે. તો 6 મુદ્દાઓને ધ્યાનમાં રાખી આપણે પ્રવાસ વર્ણન કર્યું. હવે તમે અહીં તો મેં આબુનું વર્ણન કર્યું, એમ તમે જે જગ્યાએ ગયા હોય તેનું વર્ણન કરજો. ચલો આગળ પ્રશ્ન 9 બાદ પ્રશ્ન 10 અને 11 આપ્યો છે. કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ, કલાપી જેવા સાહિત્યકારના પ્રવાસ વર્ણનના પુસ્તકો તમારી શાળાની લાઇબ્રેરીમાંથી મેળવી અને વાંચો. એ કામ તમારું. 11મો પ્રશ્ન, પ્રવાસ એટલે અગવડો ભોગવવાની બાદશાહી. આપના શિક્ષક કે ઘરના વડીલ પાસેથી આ વાક્ય વિશે અભિપ્રાય મેળવો. પ્રવાસ જાઓ તો ત્યાં બધી જ સગવડ ઘર જેવી મળે નહીં. ક્યાંક અગવડ પણ હોય, ક્યાંક સુવિધાની અછત પણ હોય. એ બધા વચ્ચે આપણે પ્રવાસ કરીએ તો ખૂબ મજા આવે. એની સુંદર વાત તમારે તમારા શિક્ષક અને ઘરના વડીલો પાસેથી જાણજો. મિત્રો, આ રીતે 11 પ્રશ્નો આપણને આપેલા છે સ્વાધ્યાયના. સાપુતારાનો પ્રવાસ સુંદર મજાનો એકમ છે, જ્યાં સાપુતારા વિશે માહિતી આપી છે આપણને. આ સિવાય તમે જે જગ્યાએ પ્રવાસ ગયેલા છો તેની યાદો પણ તમને સ્વાધ્યાય દ્વારા પાછી કરાવી દીધી છે કે હું આ જગ્યાએ પ્રવાસ ગયેલો હતો. તો મિત્રો, એકમ, શબ્દાર્થ, શબ્દ સમૂહ અને પ્રશ્નની તમામ માહિતી તમને હસતા હસતા રમતા રમતા ક્લિયર કરાવી દીધી. આશા રાખું છું કે તમને એકમ સમજાઈ ગયો હશે. વિડીયો ગમ્યો હશે, વિડીયોને લાઈક ઉપર ક્લિક કરી દેજો. ના સમજાયું હોય તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. તમારા મિત્રોને પણ કહી દેજો 17મા પાઠનું સ્વાધ્યાય પૂરું થઈ ગયું છે. તો પાછા મળીશું 18મા એકમ સાથે. ત્યાં સુધી રામ રામ.